રામ રસ પી લો, હરિનો રસ પી લો. કબીર સાહેબ કીધું કે હજુ પીવાની મને આશા હતી, પણ હવે તો શું કરું, હવે મારું શરીર કામ નહીં કરતું એટલે દેહ મૂકી દીધો. કબીર સાહેબ ધ્રુવને પિયા, પ્રહલાદને પિયા, ભરભર પિયા રોહિદાસ. રોહિદાસ સમર મીરાબાઈનો ગુરુ. ધ્રુવ એટલે દિલ્હીની ગાદી પર આસન આપ્યું ધ્રુવનું. પેલા લગ્નો થતેલા ને રાત મરખે લગ્નો થાય. લગ્ન કરીને બોમન કે પેલા તારાને વધાવી દો ને, તારાના દર્શન થઈ જાય ને તે તમારું આયુષ્ય હોવરનું ફીટ જ. ધ્રુવને આપ્યું વિચડ રાજ, પોતાનું કરી સ્થાપ્યું. અમને તો બોમનો ભૂલી જતો તારો કીવન જોને અહીંથી વાલદોન પૈસા પપડો માટે જાય તમે જેમ થાય એમ. અને આવ્યા લગ્ન થાય તો પાછો જાય હોય બીજે ફરવા. પણ ચાલો ગુરુ તો જઈએ ને આશીર્વાદ લઈ આવીએ અને કંઈક નાણો બંધાવી આવીએ ને બાપુ કંઈક સારું કરે, બે જણ અમારું સુખી જીવન ચાલે એવું નહીં, બીજે ફરવા જાય. લગ્ન થાય એટલે તમારા ગુરુને ત્યાં શેડા બાંધીને જ જવાનું બે જણો. અને તઈ જઈને ગુરુને પગે લાગીને કહેવાનું બાપુ આશીર્વાદ આલો કે જુગ જુગ અમારું જોડું અમર રે, એવો આશીર્વાદ આલો. છૂટો નહીં થઈ જાય એનું ધ્યાન રાખજો તમે, મને આપી દેવાનું. બાપો બિચારો 5-5 લાખના ખર્ચા કરે, મહિનો થાય ને પછી કે બાપુ છૂટું થાય એવું કરી આલો. મેં એ નહીં કરતો મેં ભાઈ, જોડી આલું પણ તોડવાની વાત મને તું કહેશ નહીં. ઘણા આવે છૂટું થવા વાળા. અમારો ધંધો છે કોકનું જોડવાનો, તોડવાનો નહીં. અને છૂટું પડતું હોય ને તો અમે એમ ફોટો લેતા જો ગોઠવી ચાલો. કહેવાનો મતલબ છે ગુરુ પાસે આશીર્વાદ લઈ લો અને ગુરુ એવો આશીર્વાદ આલશે પહેલે જ ખોરે 1 નંબર. હે ગુરુનો આશીર્વાદ એવો. ગુરુને ત્યાં નીજો તો તમારી કુળદેવી હોય ત્યાં પગે લાગવા જો. તમારી જે કુળદેવી હોય તે મહાકાળી હોય, ચામુંડા હોય, સિકોતેર હોય, વાહનવટી હોય, રાજપીપળાવાળી, હર્ષદી ભવાની હોય, ખોડિયાર હોય, જે હોય તે ત્યાં જો. ત્યાં નહીં જવું હોય તો તમારા ઈષ્ટદેવને પગે લાગો. અને કોઈ જગ્યાએ નહીં જવું હોય તો મા બાપને પગે લાગવાનું બરાબર, ટનાટન ઉપર ની પગે લાગવાનું બરાબર. મા બાપનો આશીર્વાદ લઈ લેવાનો તોય વાંધો નહીં, પણ આવી ઉપર જ પગે લાગે. ઉપાધિ એટલે આવે છે. ધ્યાન રાખજો મારી બહેનો દીકરીઓ, લગ્ન કર્યા પછી તમારા મા બાપને મસ્ત પગે લાગજો ને કહેવાનું મમ્મીને, સસરાને, વોર ગમીને ત્યાં પેલપા જવા દેવાનું, લાડી ગમી ત્યાં પેલપા જવા દેવાનું, તોજીને પગે લાગવાનું, પેલા તોજીને પગે લાગવાનું. આશીર્વાદ લેજો. મા બાપ બિચારા બહુ ખર્ચો કરે છે 5-5 લાખ રૂપિયાનો, અને મહિનો થાય ને છૂટા થવાની વાત આવે ત્યારે મને ધડાકા વધી જાય. હારું હું કરશે આવું નહીં બને, ધ્યાન રાખજો. મારો સમાજ દાડે દાડે બગડતો જાય એની મને લાગણી છે, એટલે કહું છું મારો સમાજ દારૂ પીને રખડે છે એની મને હજુ બહુ લાગણી થઈ. છોડી દો ને ભાઈ, છોડી દો. ઘણા મહારાજો આવી જાય અહીં વાડી એમ કે તેરા બધા જ આવી જાય, જયંતિ દાસ આવી જાય, હું કીધે છે એમ જવા દે. બીજા બધા એમાં જ કીધી જાય, પણ હવે સુધરતા નહીં કરે હું. બીજા એમાં જવા દે, બધા આવી જાય. પેલો મહારાજ આવી જતા કશું નહીં, પેલો મહારાજ આવી જતા કશું, પેલો આવી જતો રાયમુનિ આવી જતો કશું નહીં, જયંતિ દાસ હું ખેડી દઈશ એમ જવા દે. અમે શું કહીએ, અમે તો તમને રસ્તો જ બતાવીએ ને. બધા રસ્તો પર સત્યની તો વાત કરીને જાય ને, કોઈ ખરાબ દારૂ પીજે એમ કીધું છે? બધા આત્માની જ ઓળખાણ કીધું, આત્માને ઓળખી લો એ જ કીધું છે. બધા હળીમળીને જીવો એવું કઈ નહીં જશે, પણ નહીં ચાલ્યા એટલે પછી પેલા કે નહીં જતો હતા કેટલું બૂમો પાડું, ઘરો ઘરો બેસી જાય. અને જે ગુરુના વચને ચાલ્યો છે ને બેડો પાર થયો. એટલે કીધું વચન ચૂકેલો માનવી, ફાર ચૂકેલી વાંદરી અને સરોવર ચૂકેલો હંસ પતિ જીવા. આ 3 જણા વચન ચૂકી જાય એટલે જીવનમાં પાછું નહીં મળતું. ગુરુ એકવાર મળે અને તમને કહી દે બેટા આજથી દારૂ તાળી મસાર ચોરી જૂઠી વિચાર નહીં કરવાનો, એ વચને ચાલો તો એકદમ લીલા લહેર. અને એ ગુરુનું વચન છૂટી જાય એટલે ચારે બાજુ ઝેર. જોવડાવા જોઈએ ને બોકડા મારો તો નહીં લાગે.
વચન જેમ તેમ થોડી વાત છે. વચને કૂચી વચને તાળો, વચનને જેને વિવેક કર્યો એનું સરી ગયું કામ. આ વચને ધરતી, વચને પવન, વચને પાણી, વચને આકાશ, આ બધું વચનથી જ ચાલે. હવારમાં દાડો ઉગે વચનથી, જોત ખરા કમ્પ્લીટ એક સેકન્ડ ગોપાસો નહીં થતો. અને આપણે આજે થાકી જશે, બીજા 10 વાગે ઉઠે તાક કમસર. વચને વચન ના માર્યા મરી ગયા. જેને વચનને વિવેક કર્યો એને થઈ ગયું કામ. બેસી દો નીચે. વચન પાડજો. જે તમારા ગુરુ હોય, નહીં ગુરુ રાગ આવ્યો હતો આવી જ જજો. આજે નાળો બાંધીને બનાવી દો, પણ પીન લથડતા નહીં ફરશો. વડવાળા ભગવાનનો જય નહીં ફરશો ને. હે 50 રૂપિયાનું દારૂ પીજો તો 50 રૂપિયાનો તમે ઘેર તેલ લાવીને ખોદ બધો ઘરનો વઘારીને ટનાટન નહીં ખાઈલા. ખાય કે નહીં? એમ એક જણ પીવે શરીર બગડે, ઘરના દીકરો દીકરી બગડે, ઘરની ધર્મપત્નીને દુઃખ થાય. અરે યાર ભગવાન મને કેવો ધણી મળ્યો. કેટલી બિચારી દુઃખ થાય. એને આંખમાંથી તો કદાચ રડે પણ અંદરથી બહુ રડે. રડાવશો નહીં કોઈ પણ દીકરીને, રડાવશો નહીં કોઈ પણ દીકરીને, દુઃખી નહીં કરશો. બેસી જાઓ. આ ભજન બીજું કયું ભજન? પતિ પત્ની બે જણો ઘરમાં મસ્તથી જીવે. બે ભાઈ ઘરમાં જો ભાઈ ભાઈ થઈને રે તો આ ઘરમાં લીલા લેર. અને બે ભાઈઓ ને બે દેરોની જેઠોણી બગડી ગયું એટલે હાહરો ને હારો ચિંતા કરે. પાર આપણે સોનું બગડી ગયું. બને નહીં. મા બાપ ચિંતા કરે, સોરોને બધું કરી આવેલું પણ ની ભેગા રહ્યા. શું કરવું? બને એવું નહીં થાય. ધ્યાન રાખજો. 100 વર્ષ તો રહેવાનું નથી. આવે તો 50 દોતન ઉખડન ધોરણ થવા માંડ્યું. હોય સારું ભજન કરો તો 100 સુધી રહેવાય. શરીર ટકાવવા માટે શુદ્ધ ખોરાક અને આત્માને ટકાવવા માટે કાયમ સત્સંગ. કાયમ સત્સંગ. આત્માને ટકાવવા હોય તો આત્માનો ખોરાક સત્સંગ અને શરીરનો ખોરાક શુદ્ધ ભોજન, ચોખ્ખું ભોજન. શુદ્ધ એઠું વાસી ઉતરી ગયેલું હવાર મેં ટાળું ખાય એની. મક્ષપુરી, રામપુરી, કૈલાસપુરી, વિષ્ણુપુરી, બ્રહ્મપુરી, આ બધી પૂરીએ પોકવું હોય તો પાણીપુરી છોડી દેજો. આ પૂરીઓને ભેગા થવા જેવું હોય તો પાણીપુરી પેલો પરચ દિન એમ કરીને આલે આવ્યા ખાઈ લીધા. બચોડ બચોડ. મેં વડોદરા દવાખાને જોઈ ભાઈ બીમાર. મને કે બાપુ જોવા આવો ને. મેં કહ્યું સારું જોવા જો. મને કે બાપુ આશીર્વાદ આલો આવો ને, મારે ઘરેથી બહુ બીમાર. કઈ વાંધો નહીં આવી ગયો. 1 કલાક ડ્રાઈવરને કીધું દોડાવ ગાડી ચાલુ. 1 જ કલાક મેં વડોદરા દવાખાને જો માથે હાથ મિલન બેન જોઈ ગઈ, રડી પડી. વાહ બાપુ તમે આવ્યા. મેં કહ્યું આવ્યો બેટા. મને કઈ નહીં થાય. અરે કઈ થાય નહીં, મારો ઘોડાવાળો બેઠો છે. ચિંતા છોડી દે, ચિંતન કર. ચિંતા છોડી દે, ચિંતન કર. તાકે બાપુ મંત્રો આલ દે. મંત્ર આપતા જો. સીતારામ 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 બોલ્યા જા. બેન મોડેથી ખાટલામાં પલંગમાં 2 બાજુ બોટલ ચડે અને સીતારામ બોલવાનું ચાલુ કર્યું. 1 કલાક થઈને મારો ઘોડાવાળો અંતરિક્ષમાં આવીને કીધું બેટા ઉઠ, બેઠી થા, બોટલ કાઢી નાખ. આજે મને કે બેન વાહ બાપુ તમે તો તારન હાર છો. પણ ગુરુના વચને, ગુરુના વચને બધું મળે. ગુરુ વચન વગર કાંઈ મળે નહીં તેમ કહેવાનો મતલબ છે. પછી હું બહાર નીકળ્યો ને ગેટે ઊભો રહ્યો એટલે ઈંડો વાળો આવ્યો લારી લઈને. ઈંડોની લારી ગોઠવી દીધી, બધું ગોઠવી દીધું. એક પાવ ગોઠવી દીધા, પેલો ઈંડો ગોઠવી દીધા, પેલું બાફેલું તે ગોઠવી દીધું. મેં જોયા જ કરું. પેલો અગરબત્તી કરે પાછો અમે ઈંડોને હોય ફેરવે. ઈંડોને એમ અગરબત્તી ફેરવે પાછો આમ પેલો ચોંદો દેખાય તો ફેરવે. મેં કહું આવ્યા ચોંદાન મોને એટલે ચોંદાન તો એમ ફેરવી દીધી. પછી પાછું પેલે એમ કરી દીધું. પછી બધે એમ ફેરવી દીધું. પછી રૂપી દીધી. એટલામાં એક બેન ફર્સ્ટ ક્લાસ કુટી લઈને આવે એટલે એક 2 ડીશ બના દે કે. મેં કહ્યું લે. જીન્સનો પેન્ટ ફિટ પહેરેલો, મોજડી પહેરેલી. મેં જોઈતી રહ્યો બેન કે 2 ડીશ બનાવી દે એમ. મેં કહ્યું આવીને એકલી છે, આવીને 2 ડીશ બની. થોડીક વાર બીજો આવ્યો.
આજ ફોન મેં વાત 2 દિવસો પેલો કમ્પ્લેટ બનાવી દીધી. ખાવા માંડ્યો, ખાઈ ગયો ને એક જણ એમ જોઈને એક જણ ખૂણોથી બીજો આવ્યો. એક અડધા કલાક મેં 200 ઈંડો વેચીને ચાલતો જ થી એમ તો મેં તઈ દુબો જોયા જ કરું મેં ઈંડો વાળા. અડધા કલાક મેં 2000 રૂપિયા ગણતો ચાલ્યો. મેં કહું આ ધંધો સારો છે. અમે આખી રાત માં પડે તારે બેરે 500 હાલે. મેં કહા તૈયારી 2000. લોકો જોવો જ ખરા કેટલું ખાય. આ જોયેલી વાત. સંતો સાંભળો રે અમે દીઠી વાત કહીએ, દીઠી વાત કહીએ અમે જૂઠું ના બોલીએ. સંતો સાંભળો રે અમે દીઠી વાત કહીએ, સંતો સાંભળો રે અમે દીઠી વાત કહીએ. આત્માને અમે ઓળખીએ એટલે તમને કહીએ કે તારી આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મટે રે. તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં તો ટળે રે. સંતો સાંભળો રે અમે જોયેલી વાત તમને કહીએ. બાચી અહીં થોડા આમ થાવ કોકને કહેવાનું અમે જોનતા નહીં હોય. ગોર કેવો લાગે ખાધો જ નહીં હોય તો શું ખબર પડે? ગોર આવો લાગે છે, હે ખાધેલો હોય તો ખબર લાગે. ગોર આવો લાગે, થોડોક સરખો લાગે. દારૂ કેવોક લાગે, પીધેલો હોય તો ખબર પડે દારૂ આવો લાગે. અને બગાડે એટલે છોડી દેવાનો પછી. આ બધું આવું. સંતો સાંભળો રે અમે દીઠી વાત કહીએ. તેમ આજની એવી રાત્રિ મળી છે. ઈશિકા કુમારી ની બાબરી નિમિત્તે આરતી આવી છે. આ દીકરી ભાવ બહુ જયંતિદાસ ને નોનું છોરું હોય તો હોળામાં દાવે. મેં કહ્યું કેમ છે? એને પ્રેમ કહેવાય, એને પ્રેમ કહેવાય. બાછી મહારાજને ભારે સરો નાહી પડેલો જોનો કે આ બાવ લૂચું છે. વડવાળા ભગવાન નો છે પણ જયંતિદાસ ગામે એન્ટ્રી કરે ને છોરો પેલો પગે લાગવા આવે, બહુ પગે લાગે. પછી મેં કહ્યું કેવો પ્રેમ! પ્રેમ વગર કાંઈ નથી. પ્રેમ અને ભાવ આ બે જ મોટી વસ્તુ છે, બહુ મોટી. અને પ્રેમ ને ભાવ જતો રહ્યો ને પતિજી વાત. રામદેવજી મહારાજ હીરાનો જામા કેમ લાગી વાર મોડા રે કેમ આવ્યા. હા બાપુ રાનો જામો કેમ લાગી વાર મોડા રે કેમ આવ્યા. વાહ વાહ. વિજયભાઈ હાર પહેરાવો, મહારાજો પેલા પહેરાવો. મહારાજો વાડિયા તે ગામમાં વાટો જોવાય છે. મારા તબલા માસ્ટર ને પહેરાવજો, બેન્જા માસ્ટર ને પહેરાવજો. વાડિયા તે ગામમાં વાટો જોવાય છે. બાપુ આવો તમે આજની રાત મોડા રે કેમ આવ્યા. એ લગાવજો. બાપુ આવો તમે આજની રાત મોડા રે કેમ આવ્યા. બાપુ આવો તમે આજની રાત મોડા રે કેમ આવ્યા. વાડિયા તે ગામમાં વાટો જોવાય છે. બાપુ લીલા ઘોડા વાળા આવો તમે આજની રાત મોડા રે કેમ આવ્યા. મારા સુધીરભાઈ ગંગા માસ્ટર
બસ અહીંયા વચમાં આટલે નજીક એક દૂર નહીં. નારાયણ દાદા ગુગળનો ધૂપ કરજો. ઠીકરું આલજો ઠીકરું. બધા સંતોની ઉતરે એમ ઉભા રાખજો. આવ્યા રામા પીર આજે વાડિયા તે ગામમાં આવ્યા રામા પીર. આવ્યા રામા પીર આજે વાડિયા તે ગામમાં આવ્યા રામા પીર. મારા રામાપીરના પાટમાં ઉડે રે ગલા ઉડે ઉડે.